નમસ્કાર, મારી મંજુલા સલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું મંજુલા. ગુજરાતમાં હવે ચોમાસાની ખૂબ આતુરતાથી રાહ જોવાઈ રહી છે, કારણ કે કેટલાક ખેડૂતોને હવે એ પોતે જે સમયે પોતે વાવણી કરતા હતા તે સમયે હવે તેમને લાગી રહ્યું છે કે હજુ ચોમાસું ગુજરાતમાં કેમ નથી આવ્યું. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવા સમયે અમુક પાકોની વાવણી થઈ જતી હોય છે. એ વાવણી માટે ખેડૂતોને ખૂબ આતુરતાથી એ વરસાદની રાહ જોઈ રહ્યા છે. હમણાં આપણે વેધર અને વિન્ડીના મોડલ્સથી જોઈએ અથવા તો અન્ય આગાહીઓ પણ જોઈએ તો તેમાં 15 તારીખ સુધી આપણને ચોમાસાનું કહેવામાં આવ્યું છે. હવામાન નિષ્ણાતો પણ એવું જણાવી રહ્યા છે કે 15 તારીખ પછી ચોમાસું આવશે અથવા તો 15 તારીખે ચોમાસું છે તે ગુજરાત તરફ આવશે. પરંતુ જો એ આપણે સમગ્ર સેટેલાઇટની મદદથી પણ જોઈએ, સાથે જ આપણે વિન્ડીમાં પણ જોઈએ તો તેમાં પણ કંઈક અલગ બતાવે છે. સેટેલાઇટની મદદથી જોઈએ તો તેમાં બતાવે છે કે ત્યાં એ મહારાષ્ટ્રની આજુબાજુ વાદળો ઘેરાયેલા છે. ગુજરાતમાં કંઈ એવું લાગતું નથી કે ત્યાં ચોમાસું હોય. ત્યાર પછી 4 જૂને કર્ણાટકમાં ચોમાસું ત્યાં એ પ્રવેશી ચૂક્યું. ત્યાર પછી તે ધીમે ધીમે મુંબઈની બાજુમાં આવ્યું. જ્યારે મુંબઈની બાજુમાં ચોમાસું આવે છે, હજુ મુંબઈથી ચોમાસું એ 150 કિલોમીટર દૂર છે અને ગુજરાતથી 250 કિલોમીટર દૂર છે. એટલે કે મુંબઈમાં જ્યારે ચોમાસું આવે છે ત્યારે આપણે સામાન્ય રીતે એવું 10 થી 7 દિવસમાં ત્યાં ચોમાસું આવી જતું હોય છે. એટલે કે 7 અથવા તો 10 દિવસમાં એ ચોમાસું મુંબઈમાં આવે એટલે ત્યાર પછી ગુજરાતમાં આવી જતું હોય છે. પરંતુ હજી ચોમાસું મુંબઈથી હજી થોડું દૂર છે અને એ ગુજરાતમાં ચોમાસું આવે છે એ પછી આપણે જણાવી ના શકીએ, કારણ કે 15 તારીખે જો વિન્ડીમાં પણ જોયું તો વિન્ડીમાં એવું બતાવે છે કે 15 તારીખનું જો જોવામાં આવે તો 15 તારીખે ગુજરાતમાં ખૂબ ઘણો બધો વરસાદ કે ખૂબ ઘણી બધી તીવ્રતાના વાદળો કે એવું કંઈ બતાવતું નથી. એ ગુજરાત નહીં પરંતુ મહારાષ્ટ્રમાં પણ કંઈ એવું બતાવતું નથી કે જેના લીધે ગુજરાતમાં આપણે કંઈ આશા કરીએ. ત્યાર પછી તો આપણે એ ગતિ કેવી રીતે ચોમાસું કરે છે તેના પર બધું મેન્ટેન કરી શકીએ, કારણ કે જે ચોમાસું છે તે ક્યારેક ખૂબ ગતિથી આવતું હોય તો તે જે હવામાન નિષ્ણાતો અથવા તો વિન્ડી દ્વારા જે કહેવામાં આવ્યું હોય તે તારીખે પહોંચી શકતું હોય. અમુક સમયે એવું થાય છે કે સ્થિતિ અચાનકથી બદલાઈ જાય છે ને ત્યાર પછી એ જે આપણે આગાહીઓ આપી હોય તેના કરતાં કંઈક વધુ જ અલગ થઈ જાય છે, અથવા તો જે આપણને લાગતું હોય એનાથી ખૂબ વધુ વિચિત્ર અથવા તો અલગ થઈ જતું હોય છે. અત્યારે ચોમાસામાં એ બધું એવું જ લાગી રહ્યું છે. હજુ મુંબઈમાં પણ ચોમાસું આવ્યું નથી, એટલે ગુજરાતમાં હજુ થોડા દિવસોની રાહ જોવાની જરૂર છે. અત્યારે સુપર અલ્નીનો એટલે કે પ્રશાંત મહાસાગરમાં એ સુપર અલ્નીનો ત્યાર પછી એની અસર ગુજરાત અને ભારતમાં પણ વર્તાય. દર વખતે 92% ચોમાસું એ સમગ્ર ભારતમાં થતું હોય છે અને 92% અનાજ એ ગુજરાતમાં પાકતું હોય છે. પરંતુ આ વખતે તેનાથી 2% ઘટી અને ચોમાસામાં જે ફરક પડ્યો છે તે રીતે અનાજમાં પણ 2% ઘટાડો થયો અને 90% અનાજ પાકે તેવું એ વિજ્ઞાન દ્વારા કહેવામાં આવ્યું છે. કારણ કે સુપર અલ્નીનો એ કંઈક એવું કહે છે કે તમે અનાજ તૈયાર રાખજો, આ વખતે તેની અસર વર્તાવાની છે તેવું બધે જ કહી દેવામાં આવ્યું છે. એ જે પેસિફિક મહાસાગર છે ત્યાંથી સુપર અલ્નીનોની અસર એ સમગ્ર ભારતમાં વર્તાઈ રહી છે. એની જો અસર વર્તાય તો અત્યારે પૂર્વાગાહીઓ પણ કરી દેવાઈ રહી છે કે કેવા કેવા પાકોનું વાવેતર કરવું અને શું કરવું જોઈએ. હજુ એ ભારતમાં એ કંઈ આપણને અછત અનાજની પડી નથી, પરંતુ ક્યારેક અછત પડી પણ શકે તો તેના માટેના નિર્ણયો પણ લેવાઈ રહ્યા છે. તો તમારું આ વિષય પર શું કહેવું છે અને તમારા વિસ્તારોમાં અત્યારે ચોમાસું કેવું રહ્યું છે કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ મારી મંજુલા સલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જ જજો. નમસ્કાર.